વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આકૃતિ તો આપણે એમ સમજી ગયા કે ભાઈ ચાલો ભાઈ આકારને રિલેટેડ, સમાંતર રેખાઓ, છેદિકાઓ એને રિલેટેડ છે. પણ આપણે આ રકમ આપણે વાંચીએ ને તો આપણને એવું લાગશે કે ભાઈ સાયન્સની અંદર આવી ગયા. તો આપણે એમ કહેશું કે આના માટે થોડુંક આપણે સાયન્સ ખબર હોવી જોઈએ, થોડુંક આપણે મેથ્સ ખબર હોવી જોઈએ, તો આપણે આ દાખલો છે એ સરળતાથી કરી શકીએ. કેવા શું માગે છે જોઈએ. તો કે PQ અને RS જે આકૃતિમાં આપણને આપેલ છે બે સમાંતર રેખાઓ, એ બે અરીસા છે. એટલે કે બે અરીસા સામસામે રાખેલા છે, એકબીજાને સમાંતર છે. એટલે કે બે અરીસા આપણે રાખ્યા છે સામસામે, એક અહીંયા રાખેલ છે, એક અહીંયા. એટલે કે બેનું જે ચળકતી બાજુ છે એ અંદરની સાઈડ, એટલે કે અહીંયા છે. એ બે સમાંતર રાખેલા છે એટલે સમાંતર રેખાઓ આપણે દોરી લીધી PQ અને RS. એમાં આપણે એમ કીધું છે કે આપાત કિરણ AB અરીસા PQ ને B પર અથડાય છે. એટલે આવડી મોટી લીટી છે. એટલે સિમ્પલ કીધું છે કે આપણે એક ટોર્ચથી કે કોઈ લેઝર લાઇટથી આપણે પ્રકાશ ફેંકીએ છીએ, તો એ પ્રકાશ જ્યારે કોઈ અરીસા ઉપર અથડાય જાય છે તો એને કહેવાય આપાત કિરણ. તો એ આપાત કિરણ જે છે એ A થી ક્યાં ગયું? B બિંદુ સુધી. AB જે છે આપાત કિરણ AB એ કેને અથડાય? તો કે PQ અરીસા ઉપર ગયું, અથડાઈ ગયું. ત્યાંથી અથડાઈને પાછું ભર્યું. બરોબર? કેમ કે પ્રકાશ જે છે એ પરાવર્તિત થાય. કોઈ જગ્યાએ અપારદર્શક માધ્યમ હોય, આરપાર ન જઈ શકે કોઈ કિરણ, તો અહીંયા શું થશે? અહીંયા પ્રકાશનું કિરણ જાશે, અથડાઈને પાછું આવશે. બરોબર? હવે અહીંયાથી અથડાઈને જાય છે અને પરાવર્તિત ક્યાં? હવે જો પેલા કયું હતું? એ આપાત કિરણ હતું, અથડાઈને બીજું ગયું એટલે હવે એનું નામ ફરી જશે. હવે કેવું થઈ ગયું? એ પરાવર્તિત થઈ ગયું. અથડાઈને જાય છે એટલે પરાવર્તિત કિરણ આગળ જશે. ક્યાં જશે? BC પર ચાલીને, એટલે BC માર્ગ પર ચાલશે. અને બીજો જે અરીસો છે અહીંયા C બિંદુએ છેદશે. એટલે આપણે એમ કહેશું અથડાશે. તો અથડાઈને અહીંયાથી પાછું એ જ પ્રોસેસ. આના માટે શું કહેવાય? આપાત કિરણ. અહીંથી પાછું ગયું આમ પરાવર્તિત કિરણ. બરોબર? તો આ ખૂણા માટે શું કહેવાશે? આપાત કિરણ. અહીંથી ગયું એટલે પરાવર્તિત કિરણ. આના માટે શું કહેવાશે? આ પરાવર્તિત કિરણ. આવ્યું આપાત કિરણ. બરોબર? તો જે બિંદુએ કિરણ આવતું હોય ત્યાં એના માટેનું નામ હશે આપાત કિરણ, જ્યાં નીકળતું હોય એને કહેવાશે એનું પરાવર્તિત કિરણ. આ તો સમજાઈ ગયું. ચલો આપણે સાબિતી કરવાનું છે કે AB સમાંતર CD, એટલે કે જે રેખા આપાત થાય છે, જે કિરણ આપાત થાય છે AB, અને લાસ્ટમાં બધી પ્રોસેસ પતીને છેલ્લે કિરણ બહાર નીકળે છે અહીંથી C અને D. તો એ જે CD માર્ગ જે છે E અને AB એ બંને કેવા છે? સમાંતર. એવું આપણે સાબિત કરવાનું છે. હવે કઈ રીતે કરશું, કેમ થશે? તો એ તો આપણે ભૂમિતિ પરથી જ કરશું. પણ એના માટે તમને સાયન્સનો એક નિયમ ખબર હોવી જોઈએ. અત્યારે આપણે વાત શેની થઈ છે? પરાવર્તનની. એટલે કે પરાવર્તન થશે એટલે કે અરીસાનું કિરણ, આપાત કિરણ આવ્યું અરીસા ઉપર, અહીંયાથી અથડાઈને પાછું ભર્યું, અહીંયાથી અથડાઈને પાછું ગયું આગળ. તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ થાય છે. પરાવર્તનની વાત થઈ છે તો પરાવર્તનના નિયમો છે. હવે એમાં એક નિયમ છે ને એ આપણા કામનો છે. કેમ કે આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? ખૂણાઓને, રેખાઓને, બાજુઓને એને રિલેટેડ ચેપ્ટર ભણીએ છીએ ને. તો એ રિલેટેડ આપણે ચેપ્ટર ભણીએ છીએ તો આપણે ખૂણાઓનો નિયમ છે એક, એ આપણે જોઈએ. તો વિજ્ઞાનની અંદર પરાવર્તન માટે ખૂણાઓનો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંને કેવા હોય? સમાન હોય. આપાત કોણ કેને કહેવાય? તો કે લંબ સાથે આપાત કિરણે બનાવેલા ખૂણાને. અને પરાવર્તન કોણ કેને કહેવાય? લંબ સાથે પરાવર્તિત કિરણે બનાવેલા ખૂણાને આપણે શું કહેશું? પરાવર્તિત કોણ, પરાવર્તન કોણ. એ બંને કેવા હોય? સમાન હોય. હા, પ્રોબ્લેમ એ છે કે અહીંયા લંબ હતો નહીં, તો મેં શું કર્યું? એક લંબ દોરી નાખ્યો, એને આપણે નામ આપી દીધું BE. બરોબર છે? સેમ અહીંયા આપણે લંબ નહોતો, અહીંથી નામ આપી દીધું આપણે CF. હવે આપણે જોઈએ તો એ લંબ છે, લંબની સાથે આપાત કિરણ જાય છે, આપાત કિરણ ખૂણો બનાવશે અને આપણે નામ આપશું આપાત કોણ. એટલે આપાત ખૂણો, પરાવર્તિત ખૂણો બંને કેવા હોય? સમાન. એટલે આપણે ગણિતની અંદર જો મારે એ વસ્તુ લખવી, આ તો શું થયું? વિજ્ઞાનનો નિયમ છે. બરોબર? તો એ વસ્તુ મારે ગણિતની અંદર લખવી હોય, બરોબર, તો અત્યારે હું આપણે નિયમ લખી નાખી કે ભાઈ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, આવું હોય. હવે એને રિલેટેડ આપણે કયા કયા નિયમ આપણે બનાવી શકીએ? કઈ કઈ વસ્તુ આપણે મળે છે આમાંથી? તો કે A, B, E. અહીંથી કિરણ જશે A, B અને E. એ કયો થયો? આપાત કોણ. એટલે આપણે કહીએ ખૂણો A, B,
ઈ બરાબર ખૂણો EBC, એટલે આપણે એમ કહીએ બરાબર ખૂણો EBC. હવે આપણે બીજો ખૂણો લઈએ, કયો તો કે આના માટે, આ બિંદુ માટે આપાત કિરણ કયું છે? BC અને F ખૂણો થશે આપાત કોણ, તો આપણે એમ કહી શકીએ ખૂણો BCF બરાબર ખૂણો FCD, ખૂણો FCD. આપણે એમ કહી શકીએ આ બધા ખૂણા જે છે એકબીજાને કેવા થશે? સરખા જ થશે. શું કામ? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હશે? સમાન હશે. એટલે આપણને આ બે ખૂણા સમાન મળ્યા, આ બે ખૂણા સમાન મળ્યા. બરોબર છે? ચાલો, એ તો એક સમજાઈ ગયું. પછી આપણને બીજી કઈ ડિટેલ આપેલી છે? તો બીજી આપણને ડિટેલ આપેલી છે કે આપણે PQ અને RS એ આપણને શું આપેલ છે? બે અરીસા આપેલ સમાંતર છે, તો આપણે સમાંતર રેખા કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ PQ સમાંતર RS, એ તો આપણને આપેલું જ છે એટલે ખાલી આપણે લખ્યું. પણ હવે એના ઉપર આપણે જે લંબ દોર્યા છે તો આપણે એમ કહી શકીએ કે અહીંથી લે E અને B, તો આપણે એમ કહી શકીએ EB લંબ PQ કહી શકીએ આપણે, તો કે હા. સેમ એ જ રીતે આપણે શું કહેશું? FC અથવા CF આપણે કહીએ, CF લંબ RS, તો એ આપણે કહી શકીએ, તો આપણે એમ કહીશું CF લંબ RS. તો આપણે જેટલી વસ્તુ જરૂરી છે એ બધું આપણે લખ્યું. બરોબર. હવે આપણે એક વસ્તુ જોઈએ, લંબ બે છે, ખૂણા સમાન છે, તો આપણને કંઈક વસ્તુ દેખાય છે? તો કે ભાઈ EBCF બે ખૂણા સમાન છે, એટલે કે ભાઈ EBC અને BCF એ બે ખૂણા કેવા થશે? સમાન થશે. શા માટે? લંબ તો 90 અંશે જશે, આ બે રેખાઓ સમાંતર છે એ આપણે કહી દીધું, અને બે લંબ મળે છે, તો આ જે ખૂણા છે એ સરખા મળશે. શા માટે? તો કે આ બે રેખાઓ કેવી છે? EB અને CF એ બંને એકબીજાને કેવી થશે? સમાંતર થશે. અને એ બે એકબીજાને સમાંતર થશે તો એનાથી બનતા ખૂણા હશે એ કેવા હશે? આ છેદિકાથી બનતા. છેદિકા કઈ? તો કે BC. અને બે સમાંતર રેખા કઈ? EB અને CF. તો કઈ યાદ આવે છે કોઈ ખૂણો? તો કે હા, યુગ્મ કોણ યાદ આવે છે. તો યુગ્મ કોણ ખૂણો જે છે એની જોડ છે. તો આપણે એમ કહેશું કે ભાઈ ખૂણો EBC બરાબર ખૂણો કયો થશે? BCF. એટલે આ બે ખૂણા સરખા થશે. શા માટે? યુગ્મ કોણ. અંતઃ યુગ્મ કોણ કયો અથવા યુગ્મ કોણ કયો કોઈ પણ ચાલશે. બરોબર. એટલે આપણે યુગ્મ કોણ તરીકે આપણે આને ઓળખશું. બરોબર. તો આ આપણને મળી ગયું બે ખૂણા. હવે આપણને શું મળશે? તો કે આ બે ખૂણા મળી ગયા છે. હવે આપણે શું કરવાનું? તો કે ભાઈ ABC ખૂણો જોઈએ છે મારે. તો આપણે ત્યાં સરખા બધા ખૂણા કીધા, તો આપણે ABC ખૂણો જોઈએ છે મારે, તો હું શું કરીશ? બે ખૂણાનો સરવાળો કયા કયા? ABE અને EBC, આ બંનેનો હું શું કરીશ? સરવાળો કરીશ. આ તો યુગ્મ કોણ છે. તો હું આમ કહી શકું કે ભાઈ ખૂણો ABE પ્લસ ખૂણો EBC બરાબર ખૂણો ABC. સેમ આપણે એ રીતે જ ઓલા C ખૂણા માટે કરીએ, તો કે ભાઈ ખૂણો BCF, ખૂણો BCF પ્લસ ખૂણો FC અને D, એટલે FC અને D આપણે લઈએ બરાબર ખૂણો BCD આપણને મળશે. તો આ આપણે લીધું. હવે આ બંને ખૂણા તો કેવા છે? સરખા જ છે, તો આપણે એ કહી શકીએ. તો આ બંને સરખા છે એટલે આપણે આને એમ કહી દઈએ કે ભાઈ યુગ્મ કોણ છે એને આપણે કહી દઈએ રિઝલ્ટ નંબર 1, આને કહી દઈએ રિઝલ્ટ નંબર 2, રિઝલ્ટ નંબર 3. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ EBC અને BCF એ બંને ખૂણા કેવા છે? સમાન છે એકબીજાને. એટલે હું એમ કહી શકું BCF અને EBC સમાન છે, તો ABE અને FCD બધા સમાન થાય. તો આ બધા ખૂણા એકબીજાને સરખા જ છે, સમાન જ છે, તો એના સરવાળા આમથી આમ એકબીજાને લખું તો પણ સમાન જ થાય. બરોબર. તો ખૂણો ABC અને BCD પણ કેવા થશે?
સમાન થશે. એટલે આપણે ખાલી એટલું કહી દેવાનું કે સમીકરણ 1 પરથી કહી શકાય શું? તો કે ખૂણો ABC બરાબર ખૂણો BCD આપણને મળશે. એટલે કે ABC એટલે કે અહીંથી જે આપાત કિરણ જાય છે પરાવર્તિત કિરણ એટલે ABC માર્ગ. પછી આપણે આગળ વધીએ તો કે BCD એટલે આના માટે આપાત કિરણ અને પછી પરાવર્તિત કિરણ. તો આ બંને આપણને મળે છે. તો આ બંને ખૂણા કેવા મળે છે? આપણને સમાન મળે છે. બે સમાંતર રેખા છે એનાથી મળતી છેદિકાથી બનતા ખૂણાઓ છે. લંબથી આપણે નિયમો સાબિત કર્યા, ખૂણાઓ સરખા કર્યા, એનાથી યુગ્મકોણ મેળવ્યો. યુગ્મકોણથી આપણે ખબર પડી કે ભાઈ જે મોટા આખા ખૂણા બને છે ABC અને BCD એ બંને પણ કેવા થાય છે? સમાન થાય છે. તો એ સરખા થાય છે. તો આપણે આટલી વસ્તુ કરી બરોબર છે. હવે આપણે કદાચ આ બેને સમાન કહેવાય તો કે ABC અને BCD સરખા કેવા હોય આ સિવાયના કોઈ નિયમથી તો આપણે એમ કહી શકીએ આસન્ન કોણ છે. આસન્ન કોણ કહી શકાય. શા માટે? તો કે બંનેમાં એક બાજુ કોમન છે. કઈ? તો કે BC. એટલે કે ABC અને BCD તો BC બાજુ છે એ બંનેમાં કઈ હશે? સરખી. તો કે આ તો બંનેમાં કોમન જ આવે છે. તો એને આસન્ન કોણ પણ આપણે કહી શકાય. બરોબર. તો આ રીતે આપણે સાબિત કર્યું. હવે આપણે આસન્ન કોણ કીધા, આ બધા ખૂણાઓ સરખા છે એમ કીધા. હવે યુગ્મ કોણ પણ મેળવ્યું. તો આનાથી આપણે એક વસ્તુ એ પણ કહી શકીએ કે ભાઈ ABC અને BCD એ તો સરખા જ મળે છે ને, આસન્ન કોણ છે. પણ હજી આપણે બીજી રીતે પણ આપણે કહી શકીએ. આસન્ન કોણ તો કહી શકીએ. હજી આપણે બીજી રીતે શું કહી શકીએ? બંને યુગ્મ કોણ છે એ બંને પણ કેવા છે? યુગ્મ કોણ છે. એટલે આસન્ન કોણ કયો કે યુગ્મ કોણ કયો. અને આસન્ન કોણ હોય એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આસન્ન કોણ સમાન બાજુ ઉપરથી મળે પણ બે રેખા કેવી હોય? એ સમાંતર રેખા હોય તો જ મળે, બાકી મળે નહીં. એટલે એ જે આસન્ન કોણ મળે છે આપણને સમાન એ ક્યારે મળે? તો કે બે રેખાઓ સમાંતર હોય એની વચ્ચે જ મળે. તો આપણે એનું શું લખી શકીએ? તો કે ભાઈ આ બધા ઉપરથી આપણે એક જ તારણ ઉપર આવી શકીએ કે ભાઈ AB સમાંતર CD રેખા છે. શા માટે? તો કે એના કારણ આપણે બધા અહીંયા લખેલા જ છે. બરોબર છે. એટલે આપણે કારણમાંથી એમ લખી શકીએ કે ભાઈ આસન્ન કોણ છે અથવા એમ પણ આપણે કહી શકીએ કે યુગ્મ કોણ છે. એટલે આ પણ આપણને યુગ્મ કોણ મળે છે. એટલે યુગ્મ કોણ આપો કે આસન્ન કોણ અથવા બંને કારણ આપો તો પણ ચાલે. એટલે યુગ્મ કોણ હોય તો ખૂણાઓ તો સરખા મળે જ પણ એ બાજુઓ સમાંતર હોય તો જ યુગ્મ કોણ મળે. અથવા આપણે એમ કહીએ કે ભાઈ યુગ્મ કોણ છે તો ખૂણા સરખા મળશે, અથવા આપણે એમ કહીએ ખૂણા સરખા મળશે તો બાજુઓ સમાંતર હશે ને યુગ્મ કોણ હશે. બરોબર. એ વિધાન જે છે એ પોતાને બધી રીતે જે છે એ આપણે સત્ય સાબિત કરે છે. તો આપણે આ રીતે આ દાખલો જે છે એ સાબિત કર્યો. કદાચ આના સિવાય તમને કોઈ બીજું કોઈ લોજિક યુઝ આવતું હોય, બીજું લોજિક મગજમાં આવતું હોય એનાથી તમે સોલ્વ કરો તો પણ ચાલે. બરોબર. તો આ રીતે આપણે આ દાખલાની આપણે એમ કહી શકાય કે સાબિતી છે એ આપણે મેળવી અને AB સમાંતર CD છે એ આપણે આ કારણોથી આપણે